કાલે અમે લોકો છે ને મારા ભાઈને રાજકોટ એરપોર્ટ પર મૂકવા ગયા હતા એટલે ધવલ મારો વિચાર એવો છે કે આપણે જે રસ્તામાં જતા હતા ને ત્યારે ટોલ ટેક્સ આવતા હતા તો ટોલ ટેક્સ છે ને આપણે ત્યાં બનાવી દઈએ તો વચ્ચે તો એમાંથી આપણને કમાણી બી ઘણી બધી થશે અને ભલે ને ના જે રૂલ હોય એ પ્રમાણે આપણે ચાલશું પણ એમાંથી કમાણી ઘણી થાય આપણે ટોલ ટેક્સ ઊભું કરી દઈએ શું વાતો કરે પ્રાચી ટોલ ટેક્સ કઈ આપણે કઈ ગમે એમ માણસો કઈ ધંધા માટે થોડોક ઊભું કરી શકે એ બધું સરકારના હાથમાં હોય ને સરકાર કહે એમ ઊભું થાય ભલે ને સરકારના નિયમ પ્રમાણે આપણે ચાલશું અરે પણ સરકારના નિયમ નહીં મિત્રો આ પ્રાચીને આવા વિચાર ક્યાંથી આવતા છે ને એ કઈ ખબર નથી પડતી ઈ કે આપણે આપણું પોતાનું પ્રાઇવેટ ટોલ ટેક્સ ઊભું કરવું છે એટલે આદ્યા તું મમ્મીને કે એવું ન કરવાનું હોય કે કરવાનું હોય ને એવું ન કરવાનું હોય કહી દે એવું ન હાલે ન કરવાનું હોય કહી દે ન કરવાનું હોય ટોલ ટેક્સ એમ નહીં પણ તને આવો વિચાર ક્યાંથી આવ્યો કાલે જતા હતા એટલે મને વિચાર આવ્યો અને મને એમ થયું કે થોડાક પૈસા અને ઇન્કમ આપણી થઈ જાય ને એમાં તો વધારે સારું પડે અરે ભાઈ એમાં ઇન્કમ ન હોય એટલે કે આપણે ન કરી શકીએ તો બધાયનો ઘરે ઘરે ટોલ ટેક્સ ઊભા કરી દઈએ પણ બધાયને આવા વિચારો બી ન આવે ને તો મને આવો વિચાર આવ્યો કે ભાઈ આપણે કરવું છે તો આપણે એવો વિચાર કરી શકીએ ધવલ તમે કઈક વિચાર કરો મને વિચાર નહીં આવો વિચાર કરી બી ન શકીએ ને આવો કોઈને વિચાર કરાય નહીં મિત્રો ટોલ ટેક્સ આપણે કઈ ધંધા માટે કોઈ ન કરતા હોય ટોલ ટેક્સ હોય સરકાર કરતી હોય અને જ્યાં નવો રોડ બને તો એના પૈસા ઊભા કરવા માટે એ લોકો કરતા હોય છે કઈ એમાંથી કઈ એની આવક ન કરતા હોય કઈ આવકની વાત નથી પણ આપણે કદાચ એમ કરીએ તો એમ વાત છે આપણે આપણું વિચારવાનું હોય અરે પણ આપણું એમાં વિચારી જ ન શકીએ તું કા આવી વાત કરે તું યાર વાતની વાત નથી ધવલ મને તો ઊભું કરવું છે તમે એમાં વિચાર કરીને મને જણાવો કે ભાઈ તમે ભલે ને 2 દિવસ લ્યો પણ એમાં ઇન્કમ સારી થાય એટલી મને ખબર પડે પણ ઇન્કમ એટલે કઈ પૈસા આપણે ઓ મહિનો રાખવાના હોય કદાચ આપણે ઊભું કરી દઈએ ને પ્રાચી તો ઈ સરકારના પૈસા હોય એમાં અડધો અડધ બધું ભાગ હાલતા હોય પાર્ટનરશિપ હાલતી હોય એના નીતિ નિયમો જાણવા પડે આપણે નીતિ નિયમ પ્રમાણે ચાલુ આપણે ક્યાં સરકારના અગેન્સ્ટ જવું છે આપણે આપણી રીતે જ કરવાનું છે પણ તું ગમે ને તું કઈ થોડી કઈ ટોલ ટેક્સ મિત્રો પ્રાચીને હવે ટોલ ટેક્સ પ્રાઇવેટ ટોલ ટેક્સ ઊભો કરવો છે હવે આમાં શું કરવું જોઈએ તમે કોમેન્ટ કરો જી ને કારણ કે આવો વિચાર પ્રાચીને કેમ આવ્યો એ મને નથી ખબર પણ હવે એને કાલે રસ્તામાં આપણે ગયા તો કેટલી ગાડીઓ આપણે ગયા હતા એમાંથી એને ફટાક કરતા બેંકમાંથી પૈસા કપાઈ જાય એટલે એને કેવડી ઇન્કમ એમાં થતી હશે મને ઇમેજિન કરવામાં નથી આવતું મને પણ ઇન્કમ થાય પણ એ બધું સરકારની પાસે હોય બધું હસ્તક હોય બધું પ્રાઇવેટ બધું મિક્સમાં હાલતું હોય એમાં આપણે કઈ ન કરી શકીએ આજે કે ને મમ્મી કેમ આવું કરે છે હે એને કે નો કરાય નો કરાય જો આજે ના પાડે હે ભલે ને નો કે પણ આપણે વિચાર કરાય એને કઈ હજી ખબર ન પડે પણ આપણે તો આવું કદાચ કોઈને એવો વિચાર ન આવે કે પ્રાઇવેટ ટોલ ટેક્સ ખોલેવો મને વિચાર આવ્યો એટલે તને વિચાર ભલે આવ્યો આખા ગામને વિચાર આવી ગયો મિત્રો પ્રાઇવેટ ટોલ ટેક્સ આપણે ક્યાંય ખોલવાના ન હોય આ આવી ખોટી વાતુંય ન કરાય આ પ્રાચી જેવી વાતું કરે જ ને એવું કદાચ તમે કોઈ સપનામાં વિચારતા નહીં આદ્યા ના પાડ દે મમ્મીને કે હવે આવી વાત નો વિચાર તો બધા કરાય ને જીવનમાં હા વિચાર તો બધા જ કરી શકીએ આપણે અને એમાં અમલ કરવું ઈ પણ આપણા ઉપર જ છે તમે પછી એમ કહો કે ના નો થાય એમ ન હોય ઈ બધી તું પછી વાતો કરજે અત્યારે પ્રાચીને અમે દવાખાને બતાવવા જાય છીએ એને પેટમાં દુખાવા થઈ ગયા છે કાઈ એટલે ઈ દવાખાનાને જવાની બદલે ઈ અત્યારે ટોલ ટેક્સ બનાવવાના વિચાર કરે છે એટલે આવા વિચારમાં હવે શું કરવું જોઈએ તમે ફટાફટ કોમેન્ટ કરો મિત્રો અત્યારે અમે દવાખાને ગયા હતા અને પ્રાચીને બતાવવા ગયા હતા અને જસ્ટ અત્યારે જે એન્ટર થયા છીએ ગાડીમાં અને અત્યારે પ્રાચી ફૂલ ટેન્શનમાં છે મુંજાવાનું નથી હો પ્રાચી તમ તારે પથરીનું ઓપરેશન આવે તો એમાં કઈ વાંધો નહીં આખા ગામને આવતી હોય આખા ગામને ભલે આવતી હોય પણ મને પથરી નથી એટલે તમે ખોટું મને વેમમાં ન નાખો પથરી ડોક્ટર એમ જ કીધું છે કે તમને અપચા જેવું થઈ ગયું છે કાં તો પેટમાં કઈક પ્રોબ્લેમ છે એના લીધે તમને તકલીફ થઈ છે અને 3 દિવસનો ડોઝ આપ્યો છે હા પણ એટલે એમાં તને કીધું એવું છે પણ તું એમ પછી વેમમાં રે કે ખોટા ફાકામાં મિત્રો પ્રાચીને છે ને આમ સાઈડમાં જ્યાં પથરીનો દુખાવો હોય ને પથરી ક્યાં આપણને સ્પેશિયલી દુખે આમ સાઈડમાં ખૂણામાં દુખે પ્રાચીને 2-3 દિવસથી ત્યાં દુખતું હતું આજે બતાવવા ગયા વધારે દુખતું હતું તો એટલે ડોક્ટરે કીધું કે અપચો થયો છે પણ મને એવું લાગે છે પ્રાચીને હે ને પથરીનું ઓપરેશન આવવાનું છે ભાઈ ના ભાઈ ના તમે કહો એટલે કઈ પથરી હોય તમારે તો વાતો જ આવી હોય તમે ગમે ત્યારે ગમે એ રોગ કોકના શરીરમાં નાખી દો એવું ન હોય ડોક્ટરે કીધું છે ચિંતા કરવા જેવી નથી 3 દિવસ પછી પાછું જશું ને ત્યારે ખબર પડશે એવું નથી એટલે તું મુંજામાં તું જેટલી મુંજાશો તમે મુંજાવો છો મને કઈને મને ટેન્શન નહીં અપાવો એમ નહીં તને ટેન્શન આવે છે કે નું એમાં ઓપરેશન આવે તો એમાં તને ટેન્શન કેનું છે ઓપરેશન કે ઈઝી તમારી વાતો તો જો તમે જ કરાવી લીધું લાગે એવી વાત નથી આદ્યા બીવાનું હોય ઓપરેશન આવે તો નો કહી દે મમ્મીને બીવાનું ન હોય ઓપરેશન આવે ને તો હું ને આદ્યા ભેગા આવશું કા આપણે જશું ને મમ્મી ભેગા આ મમ્મી ભેગા જવાનું હોય ને હા જો એમાં બીવાન ન હોય તો આ પ્રાચી યાર મુંજાઈ ગઈ હું બીતી જ નથી તમે મને આવીને કીધું પથરી ચાલુ કરી દીધું આવીને મારા મગજમાં ભૂસું ભરાવી ભાઈ એમ નહીં મિત્રો આપણે હે ને પહેલેથી આમ અંદરથી સજ્જ રહેવું પડે એટલે હું પ્રાચીને છે ને આમ સજ્જ કરું છું કે આજ નહીં તો
હા નો 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 નહીં કરવાનું. આજ નહીં તો 15 દી પછી કદાચ ડોક્ટર એમ કહે કે ભાઈ તમારા પથરીનું ઓપરેશન આવે એમ છે ને પછી ત્યારે પ્રાચીને આમ ધ્રાસકો પડે એના કરતા અત્યારથી આમ સજ્જ રહીએ ને તો એને ડોક્ટરે કોઈ એવો ખુલાસો જ નથી કર્યો કે તમને પથરીનો દુખાવો છે. ડોક્ટરે અપચાની વાત કરી છે ને તમે સીધું મને પથરી બાજુ લઈ ગયા. પણ એમ નહીં તું આમ સજ્જ રહે ને હું એના માટે કહું છું. આજે ટેન્શન નહીં લેવાનું કહી દે. ટેન્શન નહીં તે કેમ ચોટી કાઢી નાખી? પપ્પાની વાત તો સાંભળીને તે ચોટલી કાઢી નાખી. જો આજે અમારે કેવું કરે જો આમ વાતમાં ચોટલી કરી હોય ને એ ચોટલી કાઢી નાખે. કેમ શું તકલીફ છે રહેવા તને? દે છે. શું તકલીફ છે? રેવા દેવાની છે, આપણે કાઢવાની નથી. ગંદુ લાગે તમે એ લપ કરો માં ને ઘર ભેગા થાવ અત્યારે પથરી કરીને મારું તમે છે ને રાતના બીપી લો કરી દેશો કાતો. હા પણ એમાં મૂંઝાવાનું ન હોય. હાલે પાણી પી લે તમ મારે તારે. પાણીની જરૂર નથી, મને કાઈ નથી થયું. આ તો ડોક્ટર ને ક્યારેક બતાડવા જવું પડે. હા પણ એ બધી વાત સાચી છે. એટલે અસહ્ય દુખાવો થતો હોય મિત્રો તો પછી આજે પ્રાચીને સવારથી દુખતું હતું એટલે મેં કીધું હાલો બતાવી આવીએ, જે હોય આનું નિવારણ આવી જાય. એટલે 3 દિવસનો ડોઝ દીધો છે પણ કદાચ આગળ જતા પથરીમાં આનું ઓલું થઈ જાય તો આનું ઓપરેશન આવે તો એનામાં મૂંઝાવાનું ન હોય, એમાં કરાવી નાખવાનું. એટલે ઈ કઈ બહુ ટેન્શન નહીં લેવાનું. આ જ્યારે આવશે ત્યારની વાત ત્યારે ને બસ તમારી ખુશી માટે મને પથરી છે બસ, બીજું કાઈ નથી. નહીં એમ નહીં મૂંઝાવાનું નહીં. હું એમ કહું છું મૂંઝાવાનું નથી. હું ક્યાં મૂંઝાવો છું? તમે મને મૂંઝાવી દેશો પથરી કહીને. એમાં મૂંઝાવાનું નહીં. હજી હું કહું છું એટલે મિત્રો સાઈડમાં આપણને દુખાતું હોય અને અસહ્ય દુખાવો થતો હોય તો એ કેનો દુખાવો હોય તમે કોમેન્ટ કરો જીને. મિત્રો આજે રાતના જમવાની અંદર પ્રાચી બનાવે છે દૂધ ડુંગળીનું શાક. હવે કેવી રીતના બનાવે છે, શું બનાવે છે, તમે ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો. અને પ્રાચી આ દૂધ ડુંગળીનું શાક છે એ કંઈક નવું છે. આ શું છે? દૂધ ડુંગળીનું શાક નથી, તમે દૂધ ડુંગળી નહીં કહો. એમાં નાખવાની છે મલાઈ અને પ્યાઝનું શાક. આજે મેં જોયું હતી મારવાડી રેસીપી છે એટલે મને આ શાક બહુ જ ભાવે. મારવાડીના ગમે એ શાક હોય ને મને ભાવે. અને આજે મને અચાનક વચ્ચે આવી ગઈ એટલે મેં કીધું કે આજે એ શાક બનાવી જ લઉં. તો એટલે ડુંગળી અને મલાઈનું શાક છે ને? ડુંગળી મલાઈના શાક છે એની અંદર શું શું વસ્તુ આવે છે? આ ડુંગળી પહેલા તો હોય આપણે લાંબી કાપી લેવાની કતરી, પછી આ કસૂરી મેથી, લસણ તો હોય જ. આ મલાઈ છે આપણી જે દૂધની ઉપરની મલાઈ હોય ઈ. આ છે આમચૂર પાવડર અને આ છે કોથમરી અને બાકી આપણે રેગ્યુલર જે મરચું, ધાણા જીરું, હળદર હોય ઈ બધું. યસ તો અત્યારે ડુંગળી અને મલાઈનું આ જે શાક છે એકદમ નવીન રીતના ઉનાળાની અંદર તમને આવું બધું નવું ખાવાની મજા આવે. અને જો આ શાકનો વઘાર થાય છે જીરા અને સાથે હિંગ થી આખો વઘાર થયો છે. ધબધબાટી બોલે એવો વઘાર કર્યો છે પ્રાચી આજે. હવે આની અંદર નાખી દેવાનું પહેલા કાંદા, લસણ પછી નાખવાનું છે આપણે. શું વાત કરે છે? આમાં લસણ પછી? આમાં લસણ પછી, બાકી લસણ બળી જાય ડુંગળી ચડે ને ત્યારથી. વાહ મિત્રો ઉનાળાની અંદર જો આવું કંઈક નવું ધબધબાટી બોલાવો ને એટલે આની હારે તમારે શું છે કે પરોઠા હોય કે ભાખરી હોય ને તો સાંજના તમને જમવાની અંદર મજા આવે. એટલે આવું નવું ગરમી થતી હોય ત્યારે ખાવ એટલે મજા આવી જાય. બહુ મજા આવે. અને ડુંગળીનું શાક તો મને આમે સતળેલી ડુંગળી બહુ ભાવે પણ આ કંઈક મેં નવીન આજે જોયું મલાઈ વાળું શાક એટલે ટેસ્ટ કરી. પણ એમને આ મલાઈ વાળું શાક એટલે મને એવું લાગે આ પંજાબી ટાઈપ આખવાનો ટેસ્ટ આવતો છે. આપણે પંજાબી ખાલી ટમેટા જ નથી, બાકી મલાઈ અને ડુંગળી હોય એટલે આપણે ગ્રેવી ટાઈપ જ લાગે તમને. યસ 100%. એટલે આની અંદર કેવું છે જે આ મલાઈ ભરીને વાટકો છે, પછી આમાં કસૂરી મેથી એક નવું છે અને આમચૂર પાવડર નવો છે કે જેથી કરીને શાકની અંદર થોડી ખટાશ આવે. અને આમચૂરનો લીંબુ કરતા આમચૂરનો સ્વાદ બહુ જ સરસ લાગે તમને. એટલે તમે ક્યારેક ટ્રાય કરજો કેમ કે આમ બી ગરમીમાં આપણને લીંબુ મોંઘા હોય એટલે બધા આમચૂર જ વાપરતા હોય. યસ 100%. તો હવે આ ડુંગળી છે ને આપણી એકદમ મસ્ત સતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. એટલે હવે આની અંદર આવશે લસણ. લસણ પછી નાખ્યું છે આપણે, ઈ યાદ રાખવાનું. બાકી લસણ છે ને બળી જાય ને બળેલા લસણનું સ્મેલ છે ને તમને આમ અજીબ જ આવે અને તમને મજા ન આવે. એટલે હવે આ લસણ થોડુંક આમાં આની ભેગું સતળાઈ જશે. હવે આ થાય ને એટલે ત્યાં સુધી આપણે રાહ જોઈએ આની. હવે રાહ જોઈએ ને પછી આપણે આ બધા મસાલાની અંદર કરશું. પણ આમાં લસણ જેવું નાખ્યું ભેગી સુગંધમાં કેવો ફેર થયો? ઈ તો હજી તો કસૂરી મેથી, મલાઈ, બધું કોથમરી, આમચૂર આવશે ને પછી તમે સ્વાદ જોજો. તમને જે મજા આવી જાય ને આમ આંગળા ચાટતા રહી જશો તમે, એવો સ્વાદ આવશે આનો આજે. ડુંગળી ચડી ગઈ છે ને હવે હું કરું છું મસાલો આની અંદર. એટલે તમે જોઈ લો આમાં ચટણી તમારી જે પ્રમાણે તીખી હોય એ પ્રમાણે નાખવાની છે. અને સાથે નાખવાનું છે હળદર, સાથે નાખવાનું છે ધાણા જીરું મને વધારે ભાવે એટલે વધારે નાખું. અને ઉપરથી નાખવાની છે કસૂરી મેથી. કસૂરી મેથી અત્યારે જ નાખી દેવાની? અરે આ બધું નાખી જ દેવાનું. અને હવે આવશે મલાઈ. ઓહો જોઈ લ્યો મિત્રો, આમ આપણને એમ લાગે કે આ દહીં નાખ્યું છે પણ આ દહીં નથી. એકદમ આપણી જે ઘરના દૂધની જે મલાઈ હોય ને ઘાટી, બહુ નહીં નાખવાની, એ તો મલાઈ થઈ જાય. અને પછી હવે નાખી દેવાનું સાથે
આમચૂર પાવડર એ માપે જ નાખવાનું જે પ્રમાણે ડુંગળી ઓહો હોય એ તો જોઈ પ્રમાણે. લો આ મસાલો તમને જોઉં તો મસાલો જોઈને મોઢામાં પાણી આવી જાય. હવે આ ડુંગળી ને બધું જે મિક્સ થાય ને એટલે આનો ટેસ્ટ આખો આહલાદક જ આવે. આમ ઉનાળાની અંદર તમે હે ને ઘરે કંઈક આવી નવી નવી ટેસ્ટી આઈટમો બનાવજો, મજા આવશે. યસ મિત્રો, અને ફાઇનલી જો અત્યારે દૂધ અને ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે, એટલે કે દૂધ મલાઈનું શાક રેડી થઈ દૂધ ગયું. મલાઈ નહીં, ડુંગળી અને મલાઈ એમાં 1 ચમચી જ હતી, કાંઈ એટલી બધી નહોતી મલાઈ કે તમે દૂધ ડુંગળી કરો. કોકને માનસિક કરી નાખશો તમે કે આ દૂધ ડુંગળીનું શાક ના ના, કેવું દૂધ હોય? એટલે મલાઈ ડુંગળીનું શાક છે, અને તમે જોઈ લ્યો આમ તમને મોઢામાં પાણી આવી જાય ને એવું આમ પંજાબી ટાઈપ બન્યું છે. આની યારે તમારે પરોઠા ભાખરી જે જે ધબધબાવું. તમારે થેપલા હોય ને ફરસા તોય ભાવે. એટલે વિડીયોને જલ્દી શેર કરો, અને તમે જો હસબન્ડ હોય તો વાઈફ સાથે શેર કરી દો આ વિડીયો, એટલે ઈ બનાવવા માંડે આ રેસીપી.